નાટક કરવા આવ્યા છો નહીં તો શું? અરે ભાઈ તો તમારે નિયમ નક્કી કરવાના, તમારા પક્ષે નિયમ નક્કી કરવાના. અરે એ હિન્દુ તો હું કઈ બીજું છું? અરે ના હું બીજું કઈ છું? એક મિનિટ હું બોલે શાંતિ બધે રાખો. તમે આ નાટક અહીંયા કરવા આવ્યા છો, લડવું છે તો વયા જાઓ એ ભાઈ નથી કરવી મારો પહેલા તો નવરાત્રીમાં માતાજીની ભક્તિના નામે ભવાડા કર્યા, નગ્ન નાચ કરાવ્યો અને પછી ગરબાના આયોજક અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દાદાગીરી પર ઉતરી આવ્યા. લાજવાની બદલે ગાજવા લાગ્યો, કરી ગાળાગાળી. થયું એવું કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા આયોજિત ગરબામાં આયોજકો ભાન ભૂલ્યા હતા. રાજકોટમાં નીલ સિટી ક્લબમાં માતાજીના ગરબાના નામે બોલીવુડ, હોલીવુડના ગીતો પર છાટકા બની યુવાનો નાચ્યા. અહીં ગરબાના પવિત્ર મંચ પર અંગ્રેજી અને બોલીવુડના ગીતો વગાડવામાં આવ્યા. આ પ્રકારના ગીતો પર થતા ઠુમકાઓએ નવરાત્રી જેવા આધ્યાત્મિક તહેવારની ગરિમાને ઠેસ પહોંચાડી, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો નીલ સિટી ક્લબમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા. ત્યારે વીએચપીના કાર્યકરોને ઇન્દ્રનીલ રાજગુરુએ રોક્યા હતા અને ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે થયેલી બોલાચાલીથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ વાતની ભૂલ સ્વીકારવાને બદલે ઇન્દ્રનીલ રાજગુરુએ વીએચપીના કાર્યકરોને લડી લેવાની ધમકી આપી હતી. નાટક કરવા આવ્યા છો નહીં તો શું? અરે ભાઈ તો તમારે નિયમ નક્કી કરવાના, તમારા પક્ષે નિયમ નક્કી કરવાના. અરે એ હિન્દુ તો હું કઈ બીજું છું? અરે ના હું બીજું કઈ છું? એક મિનિટ હું બોલે શાંતિ બધે રાખો. તમે આ નાટક અહીંયા કરવા આવ્યા છો, લડવું છે તો વયા જાઓ એ ભાઈ નથી કરવી મારો સભ્યતાની વાત કરી. અમે સભ્યતાની વાત કરી. સભ્યતા જ રાખજો. મૂર્તિ પૂજન નથી માનતો. તમારી વાત નથી કરતા. તમારે સપોર્ટ છે. અમે અમારા નમ્રતાથી કરી